ભર શિયાળે અહીંયા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. કોતરીના કલ્પવૃક્ષ પાસે પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. એક બાજુ અલગ અલગ વિસ્તારમાં લોકો ચોખ્ખા પાણી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે. તેવામાં અહીંયા ચોખ્ખા પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે. અલગ અલગ રીતે આજે કોન્ટ્રાક્ટરો છે, આજે અધિકારીઓ છે, તેઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રજૂઆત તેઓ સાંભળતા જ નથી તેવા સ્થાનિકોના આક્ષેપ છે. આખાડા કાન કરી રહ્યા છે. પીવાનું ચોખ્ખું પાણીનો વેડફાટ થતાં અહીંયા અવરજવર કરતા જે લોકો છે તેઓને તકલીફ પણ પડી રહી છે. અહીંયા ભૂવો પડવાની પણ શક્યતા છે. મોટો ભૂવો પડે, અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર? કારણ રસ્તા પર અત્યારે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. ચાર દિવસથી પાણીનો લીકેજ થઈ રહ્યું છે. ફોન કર્યું તંત્રને, એ કે અમે આવીએ છીએ, અત્યાર સુધી કોઈ આવ્યું નથી અને જોવા બી નથી આવ્યું. પાણી એટલું વહે છે કે પૂરું ચારો તરફ પાણી થઈ ગયેલું છે. હા, પીવાનું પાણી લીકેજ છે. આ લોકોને પીવાનું પાણી નથી મળતું અને ભેળસેળવાળું પાણી મળી રહ્યું છે આ લીકેજ થવાથી. 3 દિવસથી કમ્પ્લેન કરી તો કોઈ સાંભળવા તૈયાર નથી. અમે આવીએ છીએ બસ આટલું બોલીને જતા રહે છે. પાણીનો વેડફાટ તો ફૂલ થઈ રહ્યો છે. લોકોને પાણી નથી મળતું પીવાનું. પ્રેશરથી પાણી મળતું નથી, ઉપર પહોંચતું નથી ઘરોમાં. અહીંયા લીકેજ થઈ ગયા પછી ક્યાંથી જાય પાણી? સ્થિતિ ચોમાસા જેવી જ છે ને. આ તો શિયાળામાં ભર ચોમાસા જેવી સ્થિતિ થઈ ગઈ છે. આ તો પાણી નીકળી રહ્યું છે, રોડ પર ખાડા પણ પડ્યા છે. હા, ખાડા પડ્યા છે. અહીંયા પણ એક્સિડન્ટ થવાનો ભય બી છે અને સાફ સફાઈ થતી નથી, કોઈ બાટલો આવતો નથી. કચરા માટે કેટલી વખત કમ્પ્લેન કરી ચૂક્યા છે, ભાઈ કચરા સાફ સફાઈ માટે માણસ મૂકો, કોઈ આવતું જ નથી. બસ મોકલીએ છીએ આમ જ કરીને નીકળી જાય છે લોકો. તંત્રને શું રજૂઆત કરશો? રજૂઆત તંત્રે જ કરી. અમે પાણીની લીકેજની કંઈ સમસ્યાની રજૂઆત કરી. ખાડાઓ પડેલા છે, કચરો સાફ સફાઈ થતી નથી, ઝાડુ મારનારા કોઈ આવતા નથી રેગ્યુલર. કેટલી તકલીફ થાય કાકા? તકલીફ તો ઘણી બધી થવાની ને. જે કચરો પડે, પાણી બી નીકળે તો જો તકલીફ થવાની ને. જવાની તકલીફ રહેવાની ને. બાળકો સ્કૂલથી છૂટે એની તકલીફ. માણસ એકલો સિંગલ નીકળતો હોય, કોઈ ઘણા ઉંમરલાયક માણસ હોય તો આવી જ ના શકે ચાલીને. આ બધી તકલીફો છે.